વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO આપણને સમજાવે છે કે દરેક પુખ્ત વયના વ્યક્તિએ પોતાની દૈનિક જરૂરિયાત માટે વજન દીઠ 0.8 ગ્રામ જેટલું પ્રોટીન લેવું જોઈએ. તો સવાલ એ થાય છે કે આ પ્રોટીન લેવું ક્યાંથી? પ્રોટીન પાવડરમાંથી કે પ્લાન્ટ બેઝ પ્રોટીન એટલે કે સોયા અને વટાણા જેવા કઠોળમાંથી? પ્રોટીન પાવડરમાં ખાંડ, આર્ટિફિશિયલ સ્વીટનર્સ અને ફિલર્સ જેમ કે કોકોનટ ફ્લોરનો સમાવેશ થાય છે. આથી તમે જ્યારે પણ પ્રોટીન પાવડરની પસંદગી કરો છો ત્યારે ધ્યાન રાખો કે તેમાં ફૂડ એડેટિવ્સ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય. આ સિવાય તેમાં લેક્ટોઝ અને ગ્લુટેન જેવા એલર્જન પણ હોય છે. આથી પ્રોટીન પાવડર ખરીદતા પહેલા તેનું ન્યુટ્રિશન લેબલ જરૂરથી વાંચો. લાંબા સમય સુધી તમારી દૈનિક જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં પ્રોટીન પાવડર લેવાથી તમારી લીવર, કિડની અને હાડકાના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આથી તેના પ્રમાણનું ચોક્કસથી ધ્યાન રાખો. કોઈ પણ પ્રોડક્ટને તમારા રૂટીનમાં ઉમેરતા પહેલા તમારી પોતાની સલામતીનો ચોક્કસથી ધ્યાન રાખજો. તેમાં કોઈ એવા પ્રકારના પદાર્થ ન હોય કે જેના પર પ્રતિબંધ મુકાયો હોય. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, દરેક વ્યક્તિ માટે પ્રોટીન સપ્લિમેન્ટની જરૂર નથી હોતી. આથી તમારા રૂટીનમાં પ્રોટીન પાવડરનો ઉપયોગ કરતા પહેલા તમારા ડોક્ટર અથવા ન્યુટ્રિશનિસ્ટની સલાહ જરૂરથી લો.